નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રમઝાન ઈદ નિમિત્તે વડોદરાના તાદલજા વિસ્તારમાં ઈદ ઉલ ફિત્રની સામગ્રીનું વિતરણ કરાયું। રમઝાન ઈદ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની સામગ્રીનું વિતરણ હાજી સાદિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે રમઝાન માસ ચાલુ છે। રમઝાન નિમિત્તે લોકો રોઝા રાખે છે, નમાઝ પઢે છે અને ખુદાની ઇબાદત કરે છે। દરેક મુસ્લિમો પોતાની યથાશક્તિ પ્રમાણે રમઝાન માસમાં ગરીબોને મદદ કરે છે। આ રમઝાન માસમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દરેક લોકો ગરીબોને મદદ કરે છે અને કીટો પણ આપે છે। ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ 2007થી આ ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રોગ્રામ હોય, ધાર્મિક વિધિ પ્રમાણે તેની શરૂઆત થાય છે અને પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકોની મદદ કરે છે। આ ટ્રસ્ટમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ કરવામાં આવતું હોય છે। સરકારની ગાઈડલાઈન અને સરકારના નિયમ પ્રમાણે જ કાર્યક્રમ કરાતું હોય છે। ત્યારે ટ્રસ્ટના ચેરમેન હાજી સાદિકભાઈ પટેલ, જેઓ હર હંમેશ પ્રજાની વચ્ચે રહે છે, કોઈ પણ સમસ્યા હોય, ધાર્મિક હોય, સામાજિક હોય, તેનું નિરાકરણ લાવવા હાજી સાદિકભાઈ પટેલને રજૂઆત કરવા જાય છે। હાજી સાદિકભાઈ પટેલ તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને અધિકારીઓને મળે છે, તેમની સમસ્યાનું નિરાકરણ લાવે છે। તે દરમિયાન રમઝાન ઈદ નજીકના દિવસોમાં છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા 600 કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કીટનો લાભ લીધો હતો। આને કહેવાય ઈદ ઉલ ફિત્ર। તે સામગ્રી સાથે 200 રૂપિયા દૂધના પણ આપવામાં આવ્યા અને અંતમાં હાજી સાદિકભાઈ પટેલ આવનારનો આભાર માન્યો હતો અને દુઆ કરી હતી કે સમગ્ર દુનિયાભરમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ન આવે અને આપણા ભારત દેશમાં ભાઈચારા અને એકતાથી પોતાનો તહેવાર ઉજવવામાં આવે, સાથે જ ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। અમે દર વર્ષે 28મી રમઝાને વડોદરા શહેરના વિવિધ મુસ્લિમ ગરીબ વિસ્તારના લોકો ઈદ ઉલ ફિત્ર સારી રીતે મનાવી શકે એ માટે ઈદ ઉલ ફિત્ર કીટનું વિતરણ કરીએ છીએ, જેમાં વડોદરા શહેરના પૂર્વા છે, બાજવા છે, મકરપુરા છે, સુમા તલાવ છે, હાથીગાના છે, ભાંડવાળા છે, કોટા છે, તાંદલજા છે, આ વિસ્તારના ગરીબ મુસ્લિમોની યાદી બનાવીને એમને બોલાવીને કીટો આપીએ છીએ। આ વર્ષે પણ 600 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે। કેટલા વર્ષથી કરો તમે? ટ્રસ્ટની સ્થાપનાથી ત્યાંથી અમે આ કામ કરીએ છીએ, લગભગ 2011થી આ કામ કરીએ છીએ। આપનો પરિચય? મારું નામ સાદિક પટેલ, હું આ ટ્રસ્ટનો પ્રમુખ છું।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.